સુરતના સારોલી પોલીસ મથકની હદમાં વર્ષ 2024માં થયેલા ફાયરિંગ અને હત્યાના પ્રયાસમાં ચકચારી કેસમાં લાંબા સમયથી નાસ્તા ફરતા મુખ્ય આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઓડિશાના ભુવનેશ્વરથી ઝડપી પાડ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ માટે વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. આ અંતર્ગત સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વર્ષ 2024ના ફાયરિંગ કેસના આરોપી સુરેશ હરિરામ છાબાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને મળેલી બાતમીના અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી ઓડિશાના ભુવનેશ્વરમાં છુપાઈને રહેતો હોવાની માહિતી મળી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક ઓડિશા પહોંચી કાર્યવાહી કરતા આરોપીને દબોચી લીધો હતો. આ કેસમાં ફરિયાદી સાથે મહિલા મિત્ર સાથે ફોન પર વાતચીતને લઈ થયેલા ઝઘડા બાદ આરોપીઓ મળીને ગુનાહિત કાવતરું રચ્યું હતું. ત્યારબાદ લાકડા વડે મારામારી અને દેશી તમંચાથી ફાયરિંગ કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.